વ્યાખ્યાનનો વિષય છે આબોહવાના વર્ગીકરણો। આબોહવા આ શબ્દ પ્રયોગ જાણીતો છે, ઘણા વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ। બે મુખ્ય શબ્દ પ્રયોગો છે, આબોહવા અને હવામાન। બંનેના તાત્વિક અર્થ જુદા જુદા છે। ઘણા અણસમજમાં એકને બદલે બીજાનો ઉપયોગ કરી બેસે છે। હવામાન એ વાતાવરણની દૈનિક પરિસ્થિતિનું તારણ છે અને આબોહવા એ આવી દૈનિક પરિસ્થિતિના લગભગ 30 વર્ષથી વધુ સમયના વિતરણનું તારણ છે। એટલે 30 વર્ષ કે વધુ વર્ષ સુધી સમગ્રપણે જે પ્રકારની સ્થિતિ અનુભવાઈ હોય એને આપણે આબોહવા એવા નામે ઓળખીએ છીએ। એટલે કોઈ પણ 2 કે 3 મહિનાનો સમયગાળો હોય એને આપણે આબોહવા ન કહેવાય। આપણે એમ ન કહી શકીએ શિયાળાની આબોહવા સરસ છે, શિયાળાની ઋતુ સારી છે એમ કહેવાય। ઋતુ અને આબોહવા આ બે શબ્દ પ્રયોગો આટલા માટે જ જુદા પડે છે। આબોહવા એ ઘણા મોટા પ્રાદેશિક વિસ્તારનું લક્ષણ છે। ઋતુ કોઈ પણ એક નાના પ્રદેશની પણ હોઈ શકે, જ્યારે આબોહવા કોઈ નાના ભૌગોલિક વિસ્તારની ન હોય। આપણે જે પ્રકારે વર્ષ દરમિયાન વાતાવરણ અનુભવીએ છીએ એમાં કેટલોક સમય વધારે પડતી ગરમી, આપણે એને ઉનાળો એવા નામે ઓળખીએ છીએ। તે પછીનો થોડોક સમય જ્યારે આપણે સાધારણ ઓછી ગરમી અને ક્વચિત વરસાદ, આપણે એને વર્ષા ઋતુ એવા નામે ઓળખીએ છીએ। અને તે પછીનો સમયગાળો જ્યાં તાપમાન પ્રમાણમાં ઘણું નીચું હોય, વરસાદનું પ્રમાણ લગભગ નહિવત જ હોય, પણ એ જે સમયગાળો છે એમાં ઠંડી વધારે લાગે। હવે ઠંડી એ કોઈ વિશિષ્ટ તત્વ નથી, તાપમાનનું નીચાપણું એને આપણે વ્યવહારિક ભાષામાં, બોલચાલની ભાષામાં ઠંડી કહીએ છીએ। હવામાનનું તત્વ તાપમાન છે, વધુ તાપમાન હોય તો ગરમી કહીએ, ઓછું તાપમાન હોય તો આપણે ઠંડી કહીએ। આ વર્ષ દરમિયાનની 3 જુદી જુદી પરિસ્થિતિ જે આપણે ભારતમાં અનુભવીએ છીએ એનું તારણ અનેક વર્ષોનું, 30, 40, 50 વર્ષનું તારણ એને આપણે કહીએ કે ભારતની આબોહવા અમુક પ્રકારની છે। આપણે એને કહીએ કે ભારતની આબોહવા મોસમી આબોહવા છે। એટલે કે આપણે ત્યાં 3 મોસમ, 3 ઋતુઓ છે। મોસમ શબ્દ અરેબિક મૌસીમ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે અને એનો અર્થ એ થાય છે કે વર્ષના થોડાક સમયનો ભાગ, 12 મહિના કે 365 દિવસ નહીં, પરંતુ એના થોડાક એક ભાગ દરમિયાન અનુભવાતી દૈનિક વાતાવરણીય પરિસ્થિતિ, એ ઋતુગાળો લગભગ 1.5-2 મહિનાથી માંડીને 3 કે 4 મહિના સુધીનો પણ હોઈ શકે। આપણે ત્યાં સર્વસામાન્ય રીતે 4-4 મહિનાના એવા 3 ગાળા આપણે અનુભવીએ છીએ કે જેમાં અનુક્રમે વધુ ગરમી, વરસાદ અને ઓછી ગરમી એટલે કે ઠંડી, એમ 3 ઋતુ આપણે અનુભવીએ છીએ। પણ આ વાત થઈ માત્ર ભારતની। બીજા કેટલાય પ્રદેશો એવા છે જેમાં આખા વર્ષ દરમિયાન તાપમાનમાં ભાગ્યે જ તફાવત અનુભવાતો હોય। આપણે ત્યાં ઉનાળામાં દિવસ દરમિયાન તાપમાન 45°C જેટલું નોંધાતું હોય, જ્યારે રાત્રિ દરમિયાન 30 કે 32° જેટલું તાપમાન ઓછું થઈ ગયું હોય, પારો એટલો નીચે ઉતર્યો હોય। એટલે કે માત્ર 24 કલાક દરમિયાન તાપમાનમાં 12 થી 15° જેટલો તફાવત થતો હોય। પરંતુ સિંગાપોર કે હોંગકોંગ કે એવા કેટલાક વિસ્તારો એવા છે કે જેમાં વર્ષ દરમિયાન, સમગ્ર વર્ષ દરમિયાન વધુમાં વધુ તાપમાન 79°F અને ઓછામાં ઓછું 75°F હોય। એટલે આખા વર્ષ દરમિયાન, ફરીથી કહું, આખા વર્ષ દરમિયાન 365 વર્ષ દરમિયાન સૌથી વધુ ગરમી અને સૌથી ઓછી ગરમી નોંધાઈ હોય એમાં તફાવત માત્ર 4 કે 5 જ અંશનો હોય। જેસલમેર જેવા રણ વિસ્તારમાં આપણે તાપમાનની નોંધણી જોઈએ તો દિવસ દરમિયાન 117-118°F જેટલું તાપમાન નોંધાતું હોય, રાત્રિ દરમિયાન 45°F જેટલું એકદમ ઘટી ગયું હોય। સેલ્સિયસમાં જો વાત કરીએ તો દિવસ દરમિયાન 42 કે 43°C અને રાત્રે માત્ર 6 કે 5 કે 4°C તાપમાન નોંધાતું હોય। આટલો પ્રચંડ તફાવત ત્યાં છે। સિંગાપોરમાં લગભગ નથી અને આપણે ત્યાં એ કરતાં મધ્યમ છે તફાવત। આપણે ત્યાં હિમવર્ષા માત્ર ઉત્તરના હિમાલયની નજીક આવેલા વિસ્તારોમાં જ થતી અનુભવાય છે। તે સિવાયનો કદાચ 80% વિસ્તાર ભારતનો એવો છે જ્યાં હિમવર્ષા થતી નથી।
અનેક પ્રદેશો વિશ્વમાં એવા છે કે જ્યાં વર્ષમાં 7 થી 8 મહિના હિમવર્ષા થયા જ કરતી હોય, જમીન ખુલ્લી થાય જ નહીં. 24 કલાકમાંથી કેટલીક વાર માત્ર 1 કે 2 જ કલાક સૂર્ય દેખાય. જેમ જેમ વિષુવવૃત્તિ દૂર જઈએ તેમ તેમ દિવસ લાંબા અને બીજી ઋતુમાં દિવસ ટૂંકા થતા જાય. આપણે જાણીએ છીએ કે ધ્રુવ વિસ્તાર ઉપર 6 મહિનાનો દિવસ અને 6 મહિનાની રાત્રિ હોય છે. એ પૃથ્વીના ગોળાકાર અને એની નમેલી ધરીને કારણે બનતી આ ઘટના છે. પણ ત્યાં ભારતની જેમ 3 ઋતુઓ અનુભવી શકાતી નથી. જુદી પરિસ્થિતિ છે. આપણે ત્યાં વરસાદ જૂન, જુલાઈ, ઓગસ્ટ એ મહિના દરમિયાન સૌથી વધારે પડતો હોય છે. ભારતના જ પૂર્વ ભાગમાં કલકત્તાથી માંડીને ચેન્નઈ, જૂનું મદ્રાસ, એ વિસ્તારમાં આપણા શિયાળામાં વધારે વરસાદ પડે છે. એટલે જ્યારે આપણે ત્યાં શિયાળો હોય ત્યારે ત્યાં શિયાળો ઓછો હોય, મંદ હોય, પણ વરસાદ પડતો હોય. આપણે ત્યાં શિયાળો સૂકો હોય, આપણે ત્યાં એટલે કે પશ્ચિમ ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન વગેરે, ગોવા વગેરેમાં. જ્યારે પૂર્વ ભારતમાં શિયાળો ઠંડો તો હોય જ, પણ સાથે સાથે ભેજવાળો હોય. આમ એક જ દેશની અંદર પણ જુદી જુદી આબોહવીય પરિસ્થિતિ અનુભવાય છે. ભૂમધ્ય સાગરીય વિસ્તાર એવો છે કે જ્યાં માત્ર શિયાળામાં જ વરસાદ પડે અને એ એની ખાસિયત છે. પરિણામે એની અસર ખાદ્યાન્ન અને ફળ ઉત્પાદન ઉપર ઘણી વધારે થતી હોય છે. રણ વિસ્તાર, વધારેમાં વધારે ગરમી અનુભવાતી હોય એવો પ્રદેશ, અરેબિયાનું રણ હોય કે આપણું રાજસ્થાનનું કે ઉત્તર ગુજરાતનું થરનું રણ હોય, કચ્છનું રણ હોય, એમાં વાર્ષિક વરસાદ 10 થી 15 સેન્ટીમીટર પડે તો વરસાદ ઘણો થયો કહેવાય. જ્યારે આસામ અને અન્ય પૂર્વ વિભાગમાં, ચેરાપુંજી બહુ જાણીતું સ્થળ છે, વર્ષ દરમિયાન 1000 સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ નોંધાય એ બહુ સામાન્ય ઘટના છે. અને ઘણીવાર તો એક જ દિવસમાં 20 થી 25 સેન્ટીમીટર વરસાદ થઈ જાય. આ એક વિશિષ્ટ આબોહવીય પરિસ્થિતિ, એનો તફાવત છે. એક વિસ્તાર ઉપર એક દિવસ દરમિયાન 20 થી 25 સેન્ટીમીટર વરસાદ પડે તો એ સામાન્ય ગણાય. જ્યારે કચ્છ જેવા વિસ્તારમાં આખા વર્ષ દરમિયાન 15 સેન્ટીમીટર વરસાદ પડે તો એ ઘણું કહેવાય. આમ કચ્છનો આખા વર્ષનો વરસાદ એ આસામ અને મેઘાલય વિસ્તારના એક દિવસના વરસાદ કરતાં પણ ઓછો છે. આવી પરિસ્થિતિ અવારનવાર વિશ્વમાં ઘણી જગ્યાએ અનુભવાય છે. એનો અર્થ એ કે એક પ્રદેશ પર અનુભવાતી આબોહવા એ બીજા પ્રદેશમાં કાંતે ઘણી રીતે જુદી પડતી હોય છે. તો જ્યારે જ્યારે આવા તફાવતો આવતા હોય, હવામાનના તત્વોનું વિતરણ અસમાન હોય, વરસાદ પડતો હોય, ન પડતો હોય, હિમવર્ષા થતી હોય, ન થતી હોય, ગરમી ખૂબ પડતી હોય, ઓછી પડતી હોય, મધ્યમ પડતી હોય, માફકસર થતી હોય, આવા બધા અનેક ફાંટા પેટા પ્રકાર પડે એના, તો એને આધારે આબોહવાની વિશિષ્ટ પરિસ્થિતિઓ જુદી જુદી જગ્યાએ અનુભવાય. આ જે વિશિષ્ટ પરિસ્થિતિ અથવા તો વૈવિધ્ય સભરતા જે અનુભવાય છે એને સાંકળવાનો પ્રયત્ન થયો. કયા કયા વિસ્તારોમાં કેવા પ્રકારની આબોહવા અનુભવાય છે એનું તારણ કાઢવામાં આવ્યું. વિદ્વાનોએ એના આધારે કેટલાક વર્ગીકરણો તૈયાર કર્યા છે કે આબોહવા જેટલા પ્રકારની અનુભવાય છે એને જુદા જુદા માપદંડ દ્વારા, પેરામીટર્સ, એમને વર્ગીકૃત કરી શકાય છે. હવે આબોહવાનો મુખ્ય આધાર તાપમાન અને એને લીધે દબાણ, વરસાદ અને તાપમાન અને વરસાદને કારણે ઉત્પન્ન થતી વનસ્પતિક પરિસ્થિતિ, આ બધા તત્વોને અનુલક્ષીને કેટલાક વર્ગીકરણો આપવામાં આવ્યા છે. આ વર્ગીકરણોના મિસ્ટર કોપાન, થોર્નવેટ, ગ્લેન ટાવર્થા, કેન્ડ્રયુ, મિલર, આર્થર સ્ટ્રેલર, આ બધા નામો વધારે અગ્રેસર છે. પરંતુ વ્યવહારિકતાની દૃષ્ટિએ, એપ્લિકેબિલિટી અને જે રીતે વર્ગીકરણ કરવામાં આવ્યા છે એ વધુ ઉપયોગી બને એ દૃષ્ટિકોણથી 2 વર્ગીકરણો આબોહવાના વધુ પ્રચલિત બન્યા છે, વધુ વ્યાપક રીતે સ્વીકૃત બન્યા છે. એમાં એક છે મિસ્ટર વ્લાડિમીર કોપાન. હવે કોપાન શબ્દનો ઉચ્ચારણ કેટલાક કોપેન પણ કરે છે અને કેટલાક કોપન એવો પણ કરે છે. ઇંગ્લિશ એનું સ્પેલિંગ KOEPPAN એ કન્ફર્મેશન છે, કારણ કે આપણા દેશના નથી એટલે આપણા દેશના લેખકો જુદા જુદા દક્ષિણના, ઉત્તરના, મધ્યના, આપણા ગુજરાતના વગેરેના એનો ઉચ્ચાર જુદો કરે છે. કોપન શબ્દ એ જાણીતો છે.
અને એનું વર્ગીકરણ એટલું વ્યાપક રીતે સરસ રીતે એણે આપ્યું છે કે બીજા બધા વર્ગીકરણોમાં થોડુંક જુદાપણું હોવા છતાં પણ કોપ્પનના વર્ગીકરણની સાથે સાથે એને સાંકળવામાં આવે છે. કોપ્પને પોતાનું વર્ગીકરણ સૌ પ્રથમ 1918ની સાલમાં આપ્યું. 1918ની સાલમાં એણે જે વર્ગીકરણ આપ્યું એમાં કેટલીક ક્ષતિઓ અથવા તો કેટલીક વસ્તુ ઉમેરવાની બાકી રહી ગઈ હોય એવું પછીથી કેટલાક શિષ્યોને લાગ્યું અને એ ઉપરથી 1953માં એના શિષ્ય મિસ્ટર આર ગેઇગરે નવું વર્ગીકરણ, સુસંસ્કરિત વર્ગીકરણ આપ્યું. આ બે વર્ગીકરણમાં મુખ્યત્વે જંગલોનો આધાર લીધો છે, જંગલોના પ્રકાર, વિવિધ પ્રદેશોની માસિક અને વાર્ષિક તાપમાનની સરેરાશો અને વૃષ્ટિ એનો આધાર લઈને આબોહવાનો ઉલ્લેખ કર્યો છે. અહીં વૃષ્ટિ એટલે વરસાદ એ અર્થ નથી. વરસાદ એ પાણીના ટીપાનો નીચે પડવાનું પરિસ્થિતિ એ ઘટના છે. હવામાં રહેલો ભેજ જેટલા સ્વરૂપે સપાટી ઉપર પાછો આવે છે એ બધાને આપણે એક સામૂહિક નામ, ઇંગ્લિશમાં પ્રેસિપિટેશન કહીએ છીએ, આપણે ગુજરાતીમાં એને વર્ષા એવા નામે ઓળખીએ છીએ. એમાં ધુમ્મસ આવે, પાણીના ટીપાનું ધુમ્મસ, હિમધુમ્મસ, ઝાકળબિંદુ, પાણીના ટીપાનો વરસાદ, કરાનો વરસાદ, કરા અને છેવટે હિમવર્ષા. આ બધા સ્વરૂપનું સામાન્ય નામ છે વર્ષા. તો આ વર્ષા જ્યાં જે પરિસ્થિતિ હોય, પાણીનો વરસાદ હોય, હિમવર્ષા થતી ન હોય તો એવો એક પ્રદેશ, એવો પ્રદેશ કે જ્યાં હિમવર્ષા વધુ હોય અને પાણીના ટીપાનો વરસાદ કદાચ થતો જ ના હોય એવો બીજો પ્રદેશ, પણ બંનેમાં વૃષ્ટિ છે. તો આ વૃષ્ટિ અને તાપમાનના વાર્ષિક અને માસિક સરેરાશના આંકડાને આધારે ઉપરાંત જે તે વિસ્તારોમાં જે જંગલો અત્યારે પ્રવર્તિત છે એ જંગલોના વિતરણને પણ લક્ષ્યમાં લઈને કોપ્પને પોતાનું વર્ગીકરણ આપ્યું છે. આ વર્ગીકરણમાં એણે મુખ્યત્વે 5 વિભાગ બતાવ્યા છે અને પ્રાથમિક તબક્કામાં એનું જે પ્રથમ ચરણ જે છે વર્ગીકરણનું, એમાં એણે 5 આબોહવાના પ્રકારોને ઇંગ્લિશ અક્ષરો ABCD અને E નામથી આપ્યા છે. અને આ જે નામ છે અહીંયા આપણે જોઈએ છીએ અંદર 5 નામ કેપિટલ અક્ષરમાં લખેલા છે. આ નોંધપાત્ર બાબત છે કે ABCD અને E એ 5 નામ કેપિટલમાં લખેલા છે અને એની સામે જે વરસાદ અને આબોહવાનો જે પ્રકાર છે એણે આપેલા છે. આપણે અહીં એનું ગુજરાતી ભાષાંતર બતાવ્યું છે. એ પ્રકાર છે એ અયનવૃત્તીય વરસાદી આબોહવા. અયનવૃત્ત એટલે આપણને ખબર છે કે કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચેનો પ્રદેશ. અયન શબ્દ એ સૂચવે છે કે કર્કવૃત્ત અને મકરવૃત્ત અને ત્રીજું વચ્ચેનું વિષુવવૃત્ત, એ બેની વચ્ચેનો પ્રદેશ જે છે ત્યાંની વરસાદ પ્રકારની આબોહવા. વરસાદી એટલા માટે કે આ પ્રદેશ એવો છે કે જ્યાં સૌથી વધારે વરસાદ પડે છે અને સંભાવના પણ વધારે છે. કર્કવૃત્તની ઉત્તરે અને મકરવૃત્તની દક્ષિણે વરસાદનું પ્રતિનિધિત્વ અથવા પ્રમાણ, માત્રા ઘણી જ ઓછી થાય છે, કારણ કે ત્યાં વરસાદને બદલે હવામાં રહેલા ભેજનું ઘણે અંશે હિમમાં રૂપાંતર થઈ જાય છે અને એને કારણે હિમવર્ષા એ ત્યાં વધુ સામાન્ય ઘટના છે. આ જે 5 પ્રકારની આબોહવા છે એ આગળ કહ્યું તેમ એમાં A, C, D અને E પ્રકારો તાપમાનના વાર્ષિક સરેરાશ ઉપર આધારિત છે. A, C, D અને E. જ્યારે B પ્રકારની આબોહવા છે એ વરસાદને અનુલક્ષીને મૂકવામાં આવી છે. શુષ્કનો અર્થ જ એ થાય કે જ્યાં હવામાં ભેજનું પ્રમાણ ઓછું છે અથવા તો નહીવત છે. બીજી જે આબોહવા પ્રકાર આપણે જોયા એમાં વરસાદનું પ્રમાણ વધારે પણ હોઈ શકે, પણ સાથે સાથે અયનવૃત્ત શબ્દ જ્યાં મૂક્યો છે અથવા ઉપ અયનવૃત્ત, અયનવૃત્તની નજીકનો પરંતુ એથી આગળનો. હવે અયનવૃત્ત 33.5 અક્ષાંશ ઉત્તર અક્ષાંશ કર્કવૃત્ત પૂરું થાય તો લગભગ એમ કહો કે 35 અક્ષાંશ સુધીનો પ્રદેશ, 35 વચ્ચે 40 અક્ષાંશ, તો 30 થી 40 અક્ષાંશ વચ્ચેનો પ્રદેશ એને આપણે ઉપ અયનવૃત્તીય પ્રદેશ કહીએ.
અને ત્યાં પણ નરમ અને ભેજવાળી આબોહવા અનુભવી શકાય. અહીં જે સી પ્રકારે બતાવવામાં આવ્યું છે, નરમ ભેજવાળી આબોહવા. નરમ શબ્દોનો અર્થ અહીંયા વરસાદનું પ્રમાણ ઓછું હોય એવો અને ક્વચિત હિમવર્ષા હોઈ શકે. અયનવૃત્તીય વરસાદી આબોહવા એ સૂચવે છે કે જ્યાં વરસાદનું પાણીના ટીપાના વરસાદનું પ્રાધાન્ય ઘણું વધારે છે, અન્ય પરિસ્થિતિ ગૌણ બને છે. એટલે આ અયનવૃત્તિ આબોહવા અને આ ઉપ અયનવૃત્તિ આબોહવા, આ બે મુખ્ય પ્રકાર કોપરના એ અયનવૃત્તીય વિસ્તારોમાં લગભગ વિષુવવૃત્તથી 30 અક્ષાંશ ઉત્તર અને 30 અક્ષાંશ દક્ષિણ વચ્ચેના વિસ્તારો માટે છે. મુખ્યત્વે તાપમાનનો અહીંયા ઉલ્લેખ છે. ગરમ કેટલું છે, ઠંડુ કેટલું છે, એટલે કે તાપમાન વધુ છે ક્યાં ઓછું છે, ક્યાં માફકસર છે, ક્યાં એકદમ ઓછું છે અથવા ક્યાં એકદમ વધારે છે. અતિ ગરમી અને અતિ ઠંડી, એટલે કે બિલકુલ ગરમી લગભગ નથી એવો પ્રદેશ. આ પ્રાથમિક તબક્કે જે 5 વિભાગો આપવામાં આવ્યા ABCDE, એમાં કોપને બીજા કેટલાક તત્વોને સાંકળ્યા, જેમ કે આબોહવાની સાથે તાપમાનની સાથે ભેજનું પ્રમાણ કેટલું છે એ પણ સૂચવવાનો પ્રયત્ન કર્યો. આપણે ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ત્રણેયમાં તાપમાનમાં તફાવત ઘણો છે. ઉત્તર ગુજરાતમાં રણ અને ઉપરણ જેવી શુષ્ક અને ઉપશુષ્ક પરિસ્થિતિ વધુ તીવ્ર છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, આહવા, નવસારી, વલસાડ આ બધા જિલ્લામાં વરસાદ